હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં કયા ટોપિકની વાત કરવાના છીએ? તો અહીંયા નીટ 2026ની તમારી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. તો આપણે એનો અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે MBBSમાં સરકારી કોલેજ હોય, GMS એટલે કે અર્ધ સરકારી કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, એમાં કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે એની વાત કરવાના છીએ. તમે તમારું પેપર સોલ્વ કરી અને તમારા માર્ક્સ જાણી લીધા હશે. તો ચલો આપણે જોઈએ કે તમને ક્યાં સુધી એડમિશન મળી શકે છે. આપણે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે જે કટ ઓફ છે એટલે કે કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળશે એ ઘણા બધા મુદ્દા પર આધારિત રાખે છે. તો પહેલાં તો પેપર કેવું હતું? તો પેપર અહીંયા 2024 અને 25 સાથે આપણે અહીંયા કમ્પેરિઝન કરીએ તો 2024માં જે પેપર હતું એ સાવ ઇઝી હતું અને 2025માં ઘણું બધું પેપર હાર્ડ હતું. તો જે 2026નું પેપર છે અહીંયા 24 અને 25ની વચ્ચેનું પેપર છે. એટલે કે 24 કરતાં થોડું હાર્ડ છે અને 25 કરતાં થોડું ઇઝી છે. 24 જેવું પેપર છે નહીં, કેમ કે પેપર 2026નું થોડું લેન્ધી છે અને ફિઝિક્સમાં થોડા ન્યુમેરિકલ એટલે કે ગાણિતિક પ્રશ્નો હતા. તો આપણે જે કટ ઓફ છે એ 24 અને 25 વચ્ચે રહેવાની સંભાવના છે. તો ચલો આપણે કટ ઓફ જોઈએ હવે કે અહીંયા તમારે સૌપ્રથમ તો અહીંયા આપણે સરકારી કોલેજનું વાત કરીશું. તો અહીંયા જે માર્ક્સ લખેલા છે એ 2025ના માર્ક્સ લખેલા છે અને અહીંયા હવે હું 2026ના માર્ક્સ લખવાનો છું. તો ચલો આપણે અહીંયા જોઈએ કે સરકારી MBBS કોલેજનું અંદાજિત કટ ઓફ વર્ષ 2026 માટે. તો ચલો આપણે અહીંયા લખીએ. તો ઓપન કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા માર્ક્સ લખેલા છે. પણ હાલ તમારા જોડે ઓલ ઇન્ડિયા રેન્ક કે ગુજરાત રેન્ક છે નહીં, તમારા જોડે ખાલી અહીંયા માર્ક્સ છે. તો આપણે અહીંયા માત્ર માર્ક્સની વાત કરીશું. તો અહીંયા ઓપન કેટેગરીમાં 2025માં 522 માર્ક્સ પર અટક્યું હતું. તો આ વર્ષે 2026માં અહીંયા 570થી લઈ અને 590 માર્ક્સ સુધી સરકારીમાં અટકી શકે છે. આનાથી 5-10 માર્ક્સ વધારે પણ જઈ શકે છે અને ઓછું પણ જઈ શકે છે. તમે અહીંયા +10 કરી શકો છો, ±10 તમે કરી શકો છો. પછી આપણે EWS કેટેગરીની વાત કરીએ તો અહીંયા 2025માં 518 માર્ક્સ પર અટક્યું હતું. તો આ વર્ષે આપણે વાત કરીએ 2026માં તો અહીંયા 570થી લઈ અને 590 વચ્ચે રહી શકે છે. એટલે કે જે સરકારી જે ઓપન કેટેગરીનું કટ ઓફ હતું એ જ અહીંયા રહી શકે છે સરકારી કોલેજમાં. પછી આપણે OBC કેટેગરીની વાત કરીએ તો અહીંયા 509 માર્ક્સ પર 2025માં અટક્યું હતું. તો 2026માં અહીંયા 560થી લઈ અને 580 માર્ક્સ સુધી 2026માં અહીંયા રહી શકે છે. પછી આપણે SC કેટેગરીની વાત કરીએ તો સરકારી MBBS કોલેજમાં અહીંયા SC કેટેગરીમાં છેલ્લામાં છેલ્લું અહીંયા 460 માર્ક્સ પર અટક્યું હતું. તો આ વર્ષે આપણે વાત કરીએ તો 510થી લઈ અને 530 માર્ક્સ રહી શકે છે. પછી અહીંયા આપણે ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીમાં સરકારી કોલેજમાં MBBSમાં 2025માં છેલ્લામાં છેલ્લું એડમિશન 343 માર્ક્સ પર મળ્યું હતું. તો આ વર્ષે આપણે જોઈએ 2026માં તો અહીંયા 400થી લઈ અને 420 માર્ક્સ સુધી અહીંયા એડમિશન મળી શકે છે. હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે તમે શું આ હવામાં ગપ્પા મારો છો? તો તમને અહીંયા હું એક પ્રૂફ આપું છું. તો ચાલો આપણે અહીંયા પ્રૂફ જોઈએ. તો અહીંયા આ જે કટ ઓફ આપેલું છે અહીંયા મેં 2025માં અહીંયા તમને કટ ઓફ આપ્યું હતું કે અહીંયા તમારું 2024માં 649 માર્ક્સ પર અટક્યું હતું. તો ઓપન કેટેગરીમાં તમારું 520થી લઈ અને 530 વચ્ચે રહી શકે છે. તો તમે અહીંયા કટ ઓફ જુઓ, 520થી 530 કીધું હતું અને અહીંયા 522 માર્ક્સ પર અટક્યું છે. તમારું પરફેક્ટ અહીંયા કટ ઓફ સાચું પડ્યું છે. પછી આપણે EWS કેટેગરીમાં જોઈએ તો અહીંયા 2025માં મેં EWS કેટેગરીમાં કીધું હતું કે અહીંયા 510થી લઈ અને 520 વચ્ચે રહી શકે છે. તો ચલો આપણે કટ ઓફ જોઈએ અહીંયા. તો એક્ઝેક્ટ તમારું અહીંયા 510થી લઈ અને 520 વચ્ચે એટલે કે 518 માર્ક્સ પર અટક્યું હતું. પછી આપણે SC BC OBC કેટેગરીની વાત કરીએ તો અહીંયા મેં 2025માં કીધું હતું જ્યારે મેં કટ ઓફ આપ્યું હતું ત્યારે કે 500થી લઈ અને 510 માર્ક્સ વચ્ચે રહી શકે છે તમારું કટ ઓફ. તો અહીંયા તમે જોઈ શકો છો એક્ઝેક્ટ તમારું 509 માર્ક્સ પર અટક્યું છે. પછી આપણે અહીંયા SC કેટેગરીની વાત કરીએ તો 2025માં મેં કીધું હતું કે 470થી લઈ અને 480 માર્ક્સ વચ્ચે રહી શકે છે. પણ એના કરતાં પણ કટ ઓફ અહીંયા નીચું ગયું છે એટલે કે 460 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. પણ મેં તમને કીધું હતું આમાં તમે 10 માર્ક્સ જે મેં કટ ઓફ આપ્યું એમાં તમે 10 માર્ક્સ વધારી શકો છો તો 10 માર્ક્સ ઓછા કરી શકો છો. પણ તમારા પર ડિપેન્ડ કરશે કે તમારે કેટલા સુધી એડમિશન લઈ જાવ છો. કેમ કે આને શું કહીએ છીએ આપણે એક્ઝિટ પોલ કહીએ છીએ, હજુ રિયલ પરિણામ આવ્યું નથી. તો ચલો આપણે આગળ વધીએ. હવે આપણે ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીમાં મેં 2025માં કીધું હતું જ્યારે તમારું પરીક્ષા પૂરી થઈ ત્યારે
કે 330થી લઈને 340 વચ્ચે અટકી શકે છે અને છેલ્લામાં છેલ્લું અહીંયા તમારું 343 માર્ક્સ પર અટક્યું હતું. તો અહીંયા જે મેં કટ ઓફ આપ્યા હતા એની આસપાસ જ 2025માં છેલ્લામાં છેલ્લું એડમિશન મળ્યું છે. તો આ વર્ષે પણ જે મેં અહીંયા રેડ પેનથી કટ ઓફ લખેલા છે એ જ અહીંયા તમારા સરકારી કોલેજમાં કટ ઓફ રહેવાની સંભાવના છે. તો ચલો હવે અહીંયા આપણે GMERS એટલે કે અર્ધ સરકારી કોલેજમાં જોઈએ કે કેટલા માર્ક્સ પર અહીંયા ગુજરાતમાં એડમિશન મળી શકે છે. તો ચલો આપણે GMERS વાળા પેજ પર જઈએ. તો આપણે આગળ વધીએ હવે કે અહીંયા તમારું જે કટ ઓફ લખેલું છે કે GMERS MBBSની કોલેજનું અંદાજિત કટ ઓફ 2026નું. તો ચલો આપણે અહીંયા લખીએ. તો ઓપન કેટેગરીમાં 2025માં છેલ્લામાં છેલ્લું અહીંયા 484 માર્ક્સ પર GMERSમાં એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે જે તમારું એડમિશન છે અહીંયા એ 540થી લઈ અને 560 માર્ક્સ પર તમારું એડમિશન મળી શકે છે. પછી આપણે EWS કેટેગરીમાં વાત કરીએ તો અહીંયા 482 માર્ક્સ પર 2025માં છેલ્લામાં છેલ્લું એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે 2026માં 540થી લઈ અને 560 માર્ક્સ પર તમારું એડમિશન મળી શકે છે. પછી અહીંયા આપણે SCBC OBC કેટેગરીની વાત કરીએ તો 2025માં અહીંયા છેલ્લામાં છેલ્લું 478 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે 2026માં અહીંયા 530થી લઈ અને 550 માર્ક્સ સુધી અહીંયા એડમિશન મળી શકે છે. પછી આપણે SC કેટેગરીની વાત કરીએ અહીંયા તો 2025માં છેલ્લામાં છેલ્લું અહીંયા 430 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એ એડમિશન અહીંયા વર્ષ 2026માં 480થી લઈ અને અહીંયા 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. તમે આમાં +10 અથવા -10 કરી શકો છો. આટલું તમારું અહીંયા કટ ઓફ રહેવાની સંભાવના છે. પછી આપણે ST કેટેગરીની વાત કરીએ તો GMERS કોલેજમાં છેલ્લામાં છેલ્લું એડમિશન અહીંયા 294 માર્ક્સ પર મળ્યું હતું. તો આ વર્ષે એ અહીંયા 2026માં 350થી લઈ અને 370 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે અહીંયા જે મેનેજમેન્ટ કોટા છે એમાં મેં 3 પ્રકારના કટ ઓફ આપેલા છે કે છેલ્લામાં છેલ્લું અહીંયા તમારું 409 માર્ક્સ પર અટક્યું હતું. પણ આ કેવું છે અહીંયા એક સીટ તમારી ત્રીજા રાઉન્ડમાં પણ ખાલી રહી, પછી ચોથા રાઉન્ડમાં પણ ખાલી રહી અને પછી એને 5મા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું. જે GMERS હિંમતનગરની સીટ હતી અને જે સેકન્ડ વિદ્યાર્થીને એટલે કે સેકન્ડ લાસ્ટ વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે એના અહીંયા 440 માર્ક્સ છે અને છેલ્લા વિદ્યાર્થીને 409 માર્ક્સ છે. તો અહીંયા બહુ ગેપ છે અને આ જે છે એ અમે આગલે વર્ષે કાઉન્સેલિંગ કર્યું છે એટલા માટે અમને આઈડિયા છે કે આ એડમિશન 5મા રાઉન્ડમાં મળ્યું છે અને આ એડમિશન ત્રીજા રાઉન્ડમાં મળ્યું છે. માત્ર 2 વિદ્યાર્થી વચ્ચે આટલો અહીંયા ગેપ છે. તો જે રિયલ કટ ઓફ છે અહીંયા એ આપણે GMERS ગોધરાનું ગણીશું અહીંયા જે 417 માર્ક્સ હતું એ. કેમ કે દરેક તમે કેટેગરીમાં જોશો તો GMERS ગોધરામાં છેલ્લામાં છેલ્લું અટકે છે. માત્ર ST કેટેગરી સિવાય સૌથી ઓછામાં ઓછું કટ ઓફ GMERS ગોધરામાં જ હોય છે. અને આ તમારી અહીંયા હિંમતનગરમાં એક સીટ ખાલી રહી હતી, એટલે કે ત્રીજા રાઉન્ડમાં ખાલી રહી. આમ તો મોટાભાગની એડમિશન પ્રક્રિયા તમારે ત્રીજામાં પૂર્ણ થઈ ગયા છે GMERS કોલેજમાં, ગવર્મેન્ટ કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં પણ આ સીટ તમારી ચોથા રાઉન્ડમાં પણ ખાલી રીતે 5મા રાઉન્ડમાં પછી એડમિશન આપવામાં આવ્યું એટલે અહીંયા આટલું નીચું કટ ઓફ ગયું છે. તો આ જે 417 છે એને અહીંયા આપણે રિયલ માનીશું. તો બંને માટે તમને અહીંયા કટ ઓફ આપી દઉં છું કે જેને 409 માર્ક્સ રિયલ કટ ઓફ માનવું હોય એના માટે તમારું અહીંયા 460થી લઈ અને 480 માર્ક્સ જઈ શકે છે. અને જેને થોડું કટ ઓફને વધારે માનવું હોય એ અહીંયા 417 માનતા હોય મેનેજમેન્ટ કોટામાં તો એનું અહીંયા 470થી લઈ અને 480 માર્ક્સ 490 માર્ક્સ અહીંયા જઈ શકે છે. તો આ તમારું અહીંયા રિયલ કટ ઓફ તમારે ગણવાનું છે GMERS કોલેજમાં મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ. તમે આ પણ ગણી શકો છો જો તમારે ઓછા માર્ક્સ પર ગણવું હોય તો એ તમારા પર ડિપેન્ડ કરે છે. કેમ કે હાલ તો કોઈ રિયલ પરિણામ તો છે, આ તમારા શું છે અહીંયા એક્ઝિટ પોલ છે. અને આપણે અહીંયા GMERS કોલેજમાં પણ જોઈએ કે આપણે 2025માં જે કટ ઓફ આપ્યું હતું એ આપણું સાચું પડ્યું છે કે ખોટું. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા 2025માં જ્યારે મેં આ વિડીયો બનાવ્યો હતો કટ ઓફનો ત્યારે મેં તમને કીધું હતું કે ઓપન કેટેગરીમાં અહીંયા 480થી લઈ અને 490 વચ્ચે તમારું અટકી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 484 માર્ક્સ પર અટક્યું હતું. તો પરફેક્ટ અહીંયા સાચું પડ્યું હતું. પછી આપણે EWS કેટેગરીમાં કીધું હતું 2025માં કે 480થી લઈ અને 490 માર્ક્સ વચ્ચે તમારું 2025માં અટકી શકે છે. અને જ્યારે છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું ત્યારે અહીંયા 482 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. એટલે કે EWS કેટેગરીમાં પણ આપણું કટ ઓફ પરફેક્ટ સાચું પડ્યું હતું. પછી આપણે અહીંયા OBC કેટેગરીમાં જોઈએ તો આપણે કીધું હતું 2025માં કે 470થી લઈ અને 480 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો અહીંયા એક્ઝેક્ટ 478 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. એટલે કે આપણું કટ ઓફ પરફેક્ટ સાચું પડ્યું છે OBC કેટેગરી માટે પણ. પછી આપણે SC કેટેગરી માટે જોઈએ અહીંયા તો અહીંયા આપણે કીધું હતું કે 430થી લઈ અને 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો અહીંયા એક્ઝેક્ટ 430 માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે. એટલે કે SC કેટેગરીમાં પણ આપણું કટ ઓફ અહીંયા સાચું પડ્યું છે.
પછી આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો અહીંયા આપણે કીધું હતું કે 270થી લઈ અને 280 માર્ક્સ પર એડમિશન મળી શકે છે, પણ અહીંયા આપણું એસટી કેટેગરીમાં થોડું કટ ઓફ હાઈ ગયું છે, એટલે કે 294 માર્ક્સ પર એડમિશન મળી ગયું, એટલે કે અહીંયા +14 માર્ક્સ તમારું ગયું છે, એટલે કે એસટી કેટેગરીમાં જે આપણે અંદાજ આપીએ છીએ એના કરતાં કટ ઓફ થોડું વધારે જાય છે, એટલે કે અહીંયા જે 370 લખવાના હતા ભૂલથી મારા માટે અહીંયા 570 લખાઈ ગયા છે, તો આમાં તમારો અંદાજિત તમે કટ ઓફ અહીંયા +10 વધારે લઈ શકો છો, કેમ કે 380 અને 390 પણ તમારો કટ ઓફ જઈ શકે છે. મેં દર વર્ષે હું કટ ઓફ આપું છું, એમાં એસટી કેટેગરીનો કટ ઓફ ઘણું બધું વધારી જાય છે, એટલે કે જે આપણે અંદાજ આપીએ છીએ એના કરતાં 10 માર્ક્સ વધારી જાય છે, એટલે ઓલરેડી એનો કટ ઓફ બહુ નીચું હોય છે અને વિદ્યાર્થીઓ હવે સારી મહેનત કરી રહ્યા છે, એટલે એનો કટ ઓફ જે આપણે અંદાજ આપીએ છીએ એના કરતાં થોડું વધારે જાય છે. પછી આપણે અહીંયા મેનેજમેન્ટ કોટામાં કટ ઓફ આપ્યું હતું કે 420થી લઈ અને 430 માર્ક્સ જઈ શકે છે, તો આપણું જે રિયલ કટ ઓફ છે અહીંયા એ 417 માર્ક્સ પર અહીંયા અટક્યું છે, એટલે કે થોડું અહીંયા 3 માર્ક્સ અહીંયા નીચું અટક્યું છે જે આપણે અંદાજ આપ્યો એના કરતાં. તો હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજમાં જોઈએ કે તમારું કેટલું કટ ઓફ રહી શકે છે. એની પહેલાં હજુ સુધી જો અહીંયા તમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઇમ્પોર્ટન્ટ માહિતી તમને સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ પેજ પર મળતી રહેશે. તો જે અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે, અહીંયા જે આપણી ચેનલનું નામ છે એ જ નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો ખાસ તમે તમારે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેવાની છે, એમ કે તમને બહુ ઉપયોગી થશે. તો ચાલો આપણે આગળ જઈએ. હવે તમારા માટે એક ખાસ સૂચના છે, જો તમે નીટ 2026ની પરીક્ષા આપી હોય અને તમે જો મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમને તમારા સપનાની કોલેજ સુધી લઈ જવા માટે સાચો માર્ગ અમે બતાવીશું, જેના માટે અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, એટલે કે તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં અમારો અનુભવ અહીંયા 7 વર્ષનો અનુભવ છે. તમે હમણાં જોયું કે અમે જે 2025માં કટ ઓફ આપ્યું હતું એ પણ અહીંયા સાચું પડ્યું છે અને 2026નું કટ ઓફ પણ પૂરેપૂરું સાચું પડવાની સંભાવના છે. એટલે કે અહીંયા વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હશે તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ઘણી બધી ભૂલો કરે છે, પછી એમને ડ્રોપ મૂકવો પડે છે, અથવા જે એમની ફીસ છે ડબલ થઈ જાય છે. મેનેજમેન્ટ કોટામાં એમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવાનું હોય અને ભૂલથી ચોઈસ ફિલ્ડમાં મેનેજમેન્ટ કોટા કરી દે છે, એમની ફીસ 50 લાખની જગ્યાએ 1 કરોડ થઈ જાય છે. તો તમારે આવી નાની મોટી ભૂલ નથી કરવાની. ઘણા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ પણ ભૂલી જાય છે કે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના હોય છે, તો તમારે એ ભૂલ નથી કરવાની અને અમારા સાથે જોડાઈને તમે તમારી એડમિશન પ્રક્રિયાને સ્મૂથલી એટલે કે સરળ બનાવી શકો છો. તો તમે બિલકુલ ચિંતા ન કરો, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS ડેન્ટલ હોય, BAMS આયુર્વેદિક હોય કે BHMS હોમિયોપેથિક હોય, મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે, જેમાં કોલેજની પસંદગી હોય, પછી ચોઇસ ફિલિંગ હોય, પછી રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય, એટલે કે તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને પૂરેપૂરો સાથ આપવામાં આવશે. તમારા માર્ક્સ અને કેટેગરીના આધારે તમને શ્રેષ્ઠ કોલેજની યાદી તૈયાર કરીને આપવામાં આવશે. તમને એડમિશન મળી રહે એવી રીતે તમને ચોઇસ ફિલિંગ કરી આપવામાં આવશે અને તમને રાઉન્ડના નિયમ હોય, કોઈ તમારી નવી અપડેટ આવી હોય, કોઈ પણ કોલેજની મંજૂરી રદ થઈ હોય કે તમારા રાઉન્ડના નિયમો તમને દરેક પ્રકારની અપડેટ આપવામાં આવશે. અને તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમારી સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે, પણ છતાં પણ તમે તમારા મનમાં કોઈ પણ ડાઉટ હોય તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો. એટલે કે તમારી માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો તમે બિલકુલ ચિંતા ન કરો અને આજે સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ અહીંયા 9,999 રૂપિયા છે. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અહીંયા ફરીથી નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એમને જ કોલ કરો, બીજા કોઈ કટ ઓફ જાણવા માટે કોઈ પણ વિદ્યાર્થીએ કોલ કરવો નહીં. ગયા વર્ષે મને ઘણા વિદ્યાર્થીઓ હેરાન કર્યો હતો, તો તમારે કોઈ પણ કટ ઓફ જાણવા માટે કોલ કરવો નહીં. ખાલી માત્ર તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો જ અહીંયા તમારે કોલ કરવાનો રહેશે. તમે અહીંયા રિવ્યૂ પણ જોઈ શકો છો કે વર્ષ 2025માં જે વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી અહીંયા એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી અહીંયા અમને કેવા રિવ્યૂ આપેલા છે તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા વર્ષ 2025માં મેં મેડિકલના 4 કોર્સના ટોટલ અહીંયા 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું છે. તો ચલો આપણે આગળ વધીએ. હવે આપણે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ અહીંયા આપણે પ્રાઇવેટ કોલેજનો કટ ઓફ જોવાના છીએ. તો ચલો અહીંયા આપણે જોઈએ. તો અહીંયા જે કટ ઓફ લખેલા છે એ અહીંયા 2025ના કટ ઓફ લખેલા છે. તો અહીંયા તમને ઓપન કેટેગરીમાં 3 પ્રકારના કટ ઓફ દેખાશે કે 401 માર્ક્સ, 471 માર્ક્સ અને 415 માર્ક્સ. તો આ શું છે? અહીંયા 2025માં કેમ આવી રીતે 3 પ્રકારના કટ ઓફ ઓપન કેટેગરી માટે છે? તો ચલો આપણે અહીંયા જોઈએ કે પ્રાઇવેટ MBBS કોલેજનું અહીંયા આપણે અંદાજિત કટ ઓફ વર્ષ 2026 માટે જોવાના છીએ. તો અહીંયા જે છે
401 માર્ક્સ છે એ શું છે ચાલો હું તમને સમજાવું. તો અહીંયા જે તમારું રિયલ કટ ઓફ છે અહીંયા એ 415 માર્ક્સ છે. પણ અહીંયા જે તમારી બે કોલેજ છે અમદાવાદની, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ અને બીજી તમારી કોલેજ છે અહીંયા NHL મેડિકલ કોલેજ અમદાવાદ, એ બંને કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી પડી રહી હતી. એટલે કે કેમ કે એ કોલેજની ફીસ લાસ્ટ યર 26 લાખ હતી. આ વર્ષે તમે જોશો તો અહીંયા જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ છે એની ફીસ અહીંયા 28,25,000 છે મેનેજમેન્ટ કોટાની એક વર્ષની ફીસ. આ તમારી એક વર્ષની ફીસ છે અને તમારો જે ટોટલ ખર્ચો છે મેનેજમેન્ટ કોટામાં એ 1,38,00,000 રૂપિયા થઈ શકે છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં. એટલે કે એ બંને સીટમાં કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લેવા તૈયાર નહોતું. પછી એ સીટને આમ તો મેડિકલ એડમિશન પ્રક્રિયાની વેબસાઇટે એ સીટને ખાલી રાખી હતી, પણ કેટલાક વિદ્યાર્થીઓ પછી હાઈકોર્ટમાં ગયા અને એ સીટને અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી. એટલે કે પછી છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થીને અહીંયા સરકારી કોટામાં 401 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તમે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં છેલ્લેથી લિસ્ટ ચાલુ કરશો તો છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 401 માર્ક્સ પર એડમિશન મળ્યું છે અને એના ઉપરના વિદ્યાર્થીને અહીંયા 471 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો આટલો ગેપ કેમ છે? એટલે કે અહીંયા આ વિદ્યાર્થીને જે મેનેજમેન્ટ કોટાની સીટને અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી એટલા માટે અહીંયા 401 માર્ક્સ પર અટક્યું હતું. એટલે કે રિયલ કટ ઓફ તમારું અહીંયા 415 માર્ક્સ વાળું અહીંયા જે રિયલ કટ ઓફ છે જે સ્વામિનારાયણ કોલેજનું અહીંયા કટ ઓફ છે. કેમ કે અહીંયા નરેન્દ્ર મોદી અને NHL તો અહીંયા ગુજરાતની બેસ્ટ કોલેજમાં ટોપ 5 કોલેજમાં અહીંયા આવે છે. એટલા માટે એનો કટ ઓફ તો છેલ્લે રહે જ નહીં. સરકારી ટોટલ 21 કોલેજ, સોરી પ્રાઇવેટ ટોટલ 21 કોલેજ છે, એમાંથી આ બંને કોલેજ ક્યારે પણ લાસ્ટમાં આવવાની સંભાવના નથી. એટલે કે અહીંયા આપણે 415 ને અહીંયા આપણે રિયલ કટ ઓફ ગણીશું, 401 ને પણ તમે ગણી શકો છો. બંને માટે અહીંયા હું તમને કટ ઓફ આપી દઉં છું. તો ચલો આપણે આપીએ. અહીંયા જો તમે 401 માર્ક્સને રિયલ કટ ઓફ માનતા હોય તો અહીંયા તમારું 2026માં કટ ઓફ તમારું 450 થી લઈ અને 470 અહીંયા જઈ શકે છે. અને 415 ને તમે રિયલ કટ ઓફ માનતા હોય તો અહીંયા 2026માં 460 થી લઈ અને 400 ને તમારું 80 અહીંયા જઈ શકે છે. આ તમારું ઓપન કેટેગરીનું કટ ઓફ છે. એટલે કે 450 થી 480 વચ્ચે રહેવાની તમારી સંભાવના છે. પછી આપણે આગળ જઈએ. અહીંયા EWS કેટેગરીની વાત કરીએ તો અહીંયા વર્ષ 2025માં છેલ્લામાં છેલ્લું એડમિશન અહીંયા 410 માર્ક્સ પર થયું હતું. તો આ વર્ષે આપણે 2026ની વાત કરીએ તો 460 થી લઈ અને 480 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે. તમે અહીંયા જોશો કે જે 401 માર્ક્સ પર અટક્યું છે છેલ્લામાં છેલ્લું, પણ તમે અહીંયા EWS કેટેગરીમાં જોશો તો 410 માર્ક્સ પર અટક્યું છે. તો સૌથી વધારે કટ ઓફ ઓપન કેટેગરીનું, ઓપન કેટેગરીની સીટ ભરાઈ જાય પછી જ બીજી કેટેગરીના વિદ્યાર્થીને પોતાની કેટેગરીમાં એડમિશન આપવામાં આવે છે. તો અહીંયા 410 માર્ક્સ કરતાં ઓપન કેટેગરીનું કટ ઓફ વધારે જ હોવું જોઈએ. એટલે અહીંયા આપણે 415 ને અહીંયા રિયલ માનીશું. તમે એ પણ અહીંયા ફેક્ટ ચેક કરી શકો છો. પછી આપણે OBCમાં જોઈએ તો કે 396 માર્ક્સ પર અટક્યું હતું અને SCમાં પણ અહીંયા 396 માર્ક્સ પર અટક્યું હતું. એટલે કે બંનેમાં તમારો તમે અહીંયા જોઈ શકો છો કે OBC કરતાં SCનું કટ ઓફ અહીંયા વધારે છે પ્રાઇવેટ કોલેજમાં MBBSમાં. તો કેમ વધારે છે? કેમ કે અહીંયા SC અને STના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ મળે છે. એટલે કે એમની કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોય તો એમની સંપૂર્ણ ફીસ અહીંયા માફ થઈ જાય છે. એટલા માટે અહીંયા OBC કરતાં SCનું કટ ઓફ થોડું વધારે છે. માર્ક્સ તો સરખા છે પણ રેન્કમાં થોડું અહીંયા વધારે છે. તો આપણે બંનેમાં અહીંયા તમારું 450 થી લઈ અને 470 માર્ક્સ પર અહીંયા 2026માં એડમિશન મળી શકે છે. OBC કેટેગરી હોય કે અહીંયા SC કેટેગરી હોય. કેમ કે હવે બંનેમાં અહીંયા સેમ જ કટ ઓફ રહે છે. કેમ કે SC કેટેગરીમાં સંપૂર્ણ એમની ફીસ માફ થઈ જાય છે. ભલે એમની ફીસ 10 લાખ હોય 12 લાખ હોય ગમે એટલી ફીસ એમની માફ થઈ જાય છે. પછી આપણે ST કેટેગરીની વાત કરીએ અહીંયા તો વર્ષ 2025માં અહીંયા 255 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે આપણે જોઈએ અહીંયા 2026માં તો 310 થી લઈ અને 330 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે. હવે ખાસ તમારે અહીંયા કટ ઓફ જોવાનું છે મેનેજમેન્ટ કોટામાં. તો 2025માં અહીંયા 144 માર્ક્સ પર એડમિશન મળી ગયું હતું. એટલે કે જે તમારા ઓપન અને EWS કેટેગરીના ક્વોલિફાઈંગ માર્ક્સ હતા એમના પર એડમિશન મળી ગયું હતું અને છતાં પણ અહીંયા 2 સીટ ખાલી પડી રહી હતી. કોઈ પણ વિદ્યાર્થી મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા તૈયાર નહોતો. ગુજરાતની હિસ્ટ્રીમાં પહેલીવાર અહીંયા 2 સીટ MBBSમાં ખાલી પડી રહી હતી. પણ આ વર્ષે અહીંયા આપણે વાત કરીએ તો જે તમારું કટ ઓફ છે અહીંયા મેનેજમેન્ટ કોટાનું 144 નહીં જાય. તમારું મિનિમમ કટ ઓફ અહીંયા 250 પ્લસ જશે. કેમ કે પેપર હવે તમારું થોડું ઇઝી હતું. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે 250 પ્લસ તો જઈ શકે છે. આનાથી થોડું પણ વધારે જઈ શકે છે. 300 આસપાસ પણ જઈ શકે છે. પણ આપણે અહીંયા 250 ને અંદાજ માનીશું. તો ચલો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ સરળ ભાષામાં સંપૂર્ણ કટ ઓફનો આઈડિયા આવી જાય. અને જો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે એના પર કોલ કરી અને સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો. અને આપણી ચેનલ પર તમે ફી, સીટ, કટ ઓફના દરેક પ્રકારના વિડીયો તમને મળતા રહેશે. તો ખાસ તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. તો મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આપણે આગળના વિડીયોમાં.